આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય છે. સગા ભાઈ એ ભાઈને દગો આપ્યો હોય છે. આવા સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુસ્લિમ વૃદ્ધા એક કે બે નહીં પરંતુ 3 મહિનાથી જનેતાની જેમ ટીબીથી પીડિત હિન્દુ દર્દીની સેવા ચાકરી કરી રહી છે. ચોકબજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા 42 વર્ષીય પ્રદીપ રામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ગંભીર પ્રકારની ટીબી હોવાનું નિદાન થતાં હાલમાં વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેને જલ્દી સ્વસ્થ કરવા માટે મહેનત કરી રહી છે. બીજી બાજુ શરૂઆતમાં ડોક્ટરો અને સ્ટાફને પણ એવું વિચારતા હતા કે પ્રદીપના કોઈ સગા આવી જાય તો તેને પરિવારની હૂંફ પણ મળશે. તે દરમિયાન જાણે ફરિશ્તાની જેમ 60 વર્ષીય ફરીદા બાનુ ત્યાં આવી પહોંચ્યા હતા. સેવાભાવી સ્વભાવના ફરીદા બાનુને જ્યારે ખબર પડી કે પ્રદીપ એકલો જ છે, તેની પાસે કોઈ સગા નથી, ત્યારે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે. ફરીદા બાનુએ જણાવ્યું કે 3 મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે. 24 કલાકમાંથી ફક્ત નહાવા માટે જ તેઓ પોતાના ઘરે ઓલપાડ જાય છે. ત્યારબાદ આખો સમય તેઓ પ્રદીપ સાથે જ વોર્ડમાં રહે છે. પ્રદીપ સાથે તેમણે જાણે પુત્રની જેમ સંબંધ બની ગયો હોય તે રીતે તેઓ તેની દેખરેખ અને સાર સંભાળ રાખી રહ્યા છે. એટલું જ નહીં, એક બાજુ જ્યારે ડોક્ટરો તેને દવાથી સ્વસ્થ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ફરીદા બાનુ તેની માટે દુઆ કરે છે. સ્મીમેર હોસ્પિટલના તબીબના કહેવા અનુસાર શરૂઆતમાં પ્રદીપની સ્થિતિ ગંભીર હતી, જોકે હવે ધીરે ધીરે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. જ્યારે શરૂઆતમાં તેને સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે બિનવારસી તરીકે હતો, પરંતુ ફરીદા બાનુ જે પોતે એક મુસ્લિમ છે, જે પરંતુ જાતિ અને ધર્મ ભૂલી માનવતામાં વિશ્વાસ કરીને એક માતાની જેમ પ્રદીપની સેવા ચાકરી કરી રહ્યા છે. માની જેમ તેની સાર સંભાળ લઈ રહ્યા છે. આજે એવો યુગ છે કે ભાઈ ભાઈને પૂછતો નથી. આવી પરિસ્થિતિઓમાં સહારો મળવો એ ધર્મ અને જાતિથી ઉપર કહેવાય. મુસ્લિમ વૃદ્ધા લાવારિસ યુવકને 3 મહિનાથી પુત્રની જેમ સાચવી રહી છે. માનવ સેવાનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ખાસ કરીને ધર્મ અને જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો છે. ફરીદા બાનુ પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું ઝમઝમનું પાણી પણ પ્રદીપને પીવડાવે છે, જેથી દવા અને દુઆના સહારે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા છે. જે રીતે ફરીદાબેન નિસ્વાર્થ ભાવે અને માનવ સેવાના નાતે પ્રદીપની સેવા ચાકરી કરી રહ્યા છે, તે જોઈ ડોક્ટરો પણ ગદગદ થઈ ગયા છે. એ મને માં માને છે ભાઈ, એટલે મારે બધું એ જ થઈ ગયું કે હવે માં માની છે એટલે પતી ગયું. મારા બી 2 દીકરા છે, તો મેં એને સગવા કરું કે ઉલપાડથી મેં આવું છું ને એની સહાયતા કરું. જ્યારે જે મારાથી બની શકે છે તે કરતી છું. મેં હમણાં કઈ હાલતમાં છે ને તમને કઈ રીતે ઓળખે છે? હમણાં પરિસ્થિતિ કેવી છે એમની? એમની પરિસ્થિતિ એનો કોઈ છે જ નથી સહારો, તો પછી મને કરવું પડે. કઈ રીતની તમે એને સેવા કરો છો? અહીંયા જો ને દાખલ કરાવેલું છે તો કરું છું. જે બી મારાથી બને સંડાસ પેશાબ બધું જ કરું નાખું. રાતે અહીંયા એના પાસે હોઉં છું. ઘેરના બી બોલાવે પણ મેં જતી નથી. મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી. મારા પોયરાઓ છે તો એ લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે. આજે આપણે છે, કાલે મને બી મેં તાવ આવે ને તો એ મારી લારી હાચવી લે કે મેં મારી લારી મેં ચલાવું છું વિમલની, તો તરત જ એ બેહી જાય ને મારા પોયરાઓને કઈ ચાપુ ચપટી લાવીને ખવડાવે તો મેં ઉપકાર ભૂલવા વાળામાંથી નથી. ભૂલી જાય એ ભૂલી જાય, પણ મારાથી એ નહીં થાય આવું બધું. મેં આવું, મારી પોતાની બહેનો આવે છે, મારો છોકરો વહુ આવીને ગઈ છે, એની બી 4 દીકરીઓ છે, એટલે ભલે તમે આવો કે નહીં આવો મેં તો જવા, તમારાથી થાય તે કરી લો. તમારું નામ? પ્રદીપ રામ કિશન. શું થયું હતું તમને? ખબર ને, શ્વાસની તકલીફ હતો. પછી બહુ વધારે થઈ ગયું એમ બોલે છે ડોક્ટર. તમારી અહીંયા સાર સંભાળ કોણ રાખે છે? છે મારા એક શુભચિંતક ફરીદાબેન.
કઈ રીતે મળ્યા તમને એ? बहुत दिवस होता मैं लारी पे काम करता होता, હા. कभी काम करूँ कभी जे बोले वो कर ही देता होता। હમ. હમ. અને એ તમને કઈ રીતે મદદ કરે છે? वो मदद करे, संडास बाथरूम બધા જમવાનું ફમવાનું જવાબ લાવે। અચ્છા. એ બેન તમને ક્યાં મળ્યા હતા? પછી ચોક પર લારી પર। ચોક પર લારીમાં અહીંયા જ આવેલા? હમ. અહીંયા જ લઈને આવ્યો પછી તમને? લઈને આવા બીજા એક ટેબલ વાળા હમ. હમ. અતિકભાઈ હા. वो લઈને આવ્યા, હમ. હમ. પછી એને ખબર પડ્યા હમ. તે આવ્યા અહીંયા। હમ. તમારી તકલીફ વધારે જોઈને તમને સેવા કરવા લાગ્યા? હા હમ. હા, શું થતું તમને? કોઈ શ્વાસની પ્રોબ્લેમ હતો ને। હમ. 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 તમે અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।